નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મંગળવારે 16 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। તેમણે વિજય મુહૂર્તની જગ્યાએ તે પહેલાં જ લાભ છોગડિયામાં નામાંકન ભર્યો છે। 11:15 થી 11:30 સમયગાળા વચ્ચે તેમણે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે। તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપ નેતાઓ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। આ પહેલા તેઓ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા। તે પછી તેઓ રેલી રૂપે બહુમાળી ભવન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જંગી સભાને સંબોધિત કરી હતી। રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી। રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય, એને કોઈ અડી ન શકે, ખબર ન પડે, એમ છૂટા પડી જાય, એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી। મંચ પર જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું। હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું, અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે। દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી, ભારત માતા કી।